विभवात् कृष्ण अधर्माभिभवात् कृष्ण प्रदूषन्ते कुलस्त्रिया प्रदूष्यन्ते कुलस्त्रिया धर्माभिभवात् कृष्ण प्रदूष्यन्ते कुलस्त्रिया श्रीसुदृष्टा सुवाष्णेय श्रीसुदृष्टा सुवाष्णेय जायते वर्णशंकर जायते वर्णशंकर श्रीसुदुष्टा सुवाष्णेय जायते वर्णशंकर श्रीसुदुष्टा सुवाष्णेय जायते वर्णशंकर अधर्माभिभवात् कृष्ण प्रदूष्यन्ते कुलस्त्रिया श्रीसुदुष्टा सुवाष्णेय जायते वर्णशंकर प्रदूषन्ते कुलस्त्रिया श्रीसुदुष्टा सुवाष्णेय जायते वर्णशंकर शंकरो नरकायेव शंकरो नरकायेव कुलज्ञानाकुलस्य च कुलज्ञानाकुलस्य च शंकरो नरकायेव कुलज्ञानाकुलस्य च शंकरो नरकायेव कुलज्ञानाकुलस्य च पतन्ति पितरो येषाम् लुप्तपिण्ड ददोक्रिया लुप्तपिण्ड ददक्रिया पतन्ति पितरो येषाम् लुप्तपिण्डोदकक्रिया पतन्ति पितरो येषाम् लुप्तपिण्डोदकक्रिया शंकरो नरकायेव कुलज्ञानाकुलस्य च पतन्ति पितरो येषाम् लुप्तपिण्डोदकक्रिया दोषे रेते कुलज्ञाना
વર્ણશંકર કારકે વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મા ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્મ શાશ્વતા કુલ ધર્મ શાશ્વતા ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્મ શાશ્વતા દોષે રેતે કુલ જ્ઞાના વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્મ શાશ્વતા હવે 41 થી 43 સમૂહમાં અધર્મ કૃષ્ણ પ્રદૂષયન્તિ કુલ સ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણશંકર શંકરો નરકાયેવ કુલ જ્ઞાના કુલસ્ય ચ પતન્તે પિતરો યેષાં લુપ્તપિંડો તદક્રિયા દોષે રેતે કુલ જ્ઞાના વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્મ શાશ્વત કુલ ધર્મ શાશ્વત હરિ ઓમ સુતં દેવં હંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણ નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. શંકરો નરકાયેવ કુલ જ્ઞાના કુલસ્ય ચ પતન્તિ પિતરો યેષાં લુપ્તપિંડો દદક્રિયા દોષે રેતે કુલ જ્ઞાના વર્ણશંકર કારકે ઉત્સાધન્તે જાતિ ધર્મા કુલ ધર્મ શાશ્વત. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 48મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 42મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં વર્ણશંકર કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જનારા જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત આ કુળઘાતીઓનો આ પિતૃઓ પણ પોતાના સ્થાનથી અધોગતિને પામે છે એવી દલીલ ભગવાનને અર્જુને કરી કે આવી રીતના જે કહેવાય કુલક્ષય કુળનો ક્ષય કરનારા આ બધા નરકમાં જાય છે અને નરકની અંદર એને કોઈ પ્રકારનું પિતૃ તર્પણ કે શ્રાદ્ધ પહોંચતું નથી એવું કે. વર્ણશંકર પ્રજા થઈ એટલે બધાને માટે નરક નિર્માણ થાય. આ લોકમાં લાયકાત રહેશે નહીં
તેથી તેઓ પિંડ તર્પણ કે શ્રાદ્ધ કરશે નહીં. સંસ્કાર ગયા, ધર્મ ગયો, નીતિઓ ગઈ, પરંપરા ગઈ, સંસ્કૃતિ ગઈ, જાતિ ધર્મ, કુલ ધર્મ, કલા ધર્મ, સનાતન ધર્મ. યુદ્ધ થવાથી આ બધું નષ્ટ થઈ જાય છે. યુદ્ધ થાય એટલે આ બધી જે કાંઈ વાતો છે ને એ સમાજમાંથી લુપ્ત થઈ જાય છે. એવી દલીલ ભગવાનને અત્યારે અર્જુન કરે છે. આ બધા યુદ્ધના ભયંકર પરિણામો છે. અર્જુને એકવાર નક્કી કર્યું કે મારે યુદ્ધ નથી કરવું, તેથી તેને અનુકૂળ બધી જ વાતો અહીંયા ભગવાન સામે ઊભી કરી દીધી. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 43મો પ્રથમ અધ્યાયનો 43મો શ્લોક. એમાં અર્જુન કે છે, શું કે છે? દોષે રે તે કુલ જ્ઞાના વર્ણ સંકર કારકે ઉત્સાધંતે જાતિ ધર્મા કુલ ધર્મા શાશ્વત. એતેથી આ શ્લોકની શરૂઆત થાય છે. એતે એટલે આ પ્રમાણે, વર્ણ સંકર કારકે એટલે વર્ણશંકર પ્રજા પેદા કરનારા, દોષે એટલે દોષોથી, કુલ જ્ઞાનામ એટલે કુળઘાતીઓના, શાશ્વતા એટલે સનાતન ધર્મ. તો શાશ્વત એટલે સનાતન ધર્મ, કુલ ધર્મ એટલે કુળનો ધર્મ, ચ અને જાતિ ધર્મ એટલે જાતિ ધર્મ, ઉત્સાહ ધંતે એટલે નષ્ટ થઈ જાય છે. આ દલીલ પાછી આજે અર્જુન આ શ્લોકમાં લાવ્યો છે. એમાં 3 વાતો એ અત્યારે આ શ્લોકમાં સમજાવે છે. એક તો યુદ્ધ થાય તો જાતિ ધર્મ ખલાસ થાય, કુલ ધર્મ ખલાસ થાય અને સનાતન ધર્મ ખલાસ થાય. યુદ્ધ થાય તો એના પરિણામો કેવા થાય એ અર્જુન ભગવાનને અત્યારે આ શ્લોકની અંદર સમજાવે છે. દોષે રેતે કુલ જ્ઞાના કુલ ધર્માસ શાશ્વત. યુદ્ધમાં કુળનો નાશ થવાથી કુળની સાથે ચાલતા આવેલા કુળ ધર્મનો પણ નાશ થઈ જાય છે. કુળ ધર્મોના નાશથી કુળમાં અધર્મનો વધારો થઈ જાય છે. અધર્મ વધવાથી સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. સ્ત્રીઓ દૂષિત થવાથી વર્ણશંકર પ્રજા જન્મે છે. આ રીતે આ વર્ણશંકર પેદા કરનારા દોષોથી કુળનો નાશ કરનારાઓના જાતિ ધર્મ એટલે કે વર્ણ ધર્મો પણ ખલાસ થઈ જાય. આટલી લાંબી દલીલ અને અહીંયા ભગવાનને તર્કથી આ બધું અર્જુન કહે છે કે હે ભગવાન, કુળ ધર્મો અને જાતિ ધર્મો શું છે તે બરોબર સમજી લ્યો. એક જ જાતિમાં એક જ કુળની જે પોતાની જુદી જુદી પરંપરાઓ છે, જુદી જુદી મર્યાદાઓ છે, જુદા જુદા આચરણો છે, એ બધા એ કુળના કુલ ધર્મો કહેવાય છે. જુદી જુદી જાતિના જે કાંઈ નીતિ નિયમો છે એને કુલ ધર્મ કહેવામાં આવે છે. એક જ જાતિના બધા જ કુળોના સમુદાયને લક્ષ્યમાં રાખીને જેને ધર્મ કહેવામાં આવે છે એ બધા જાતિ ધર્મ અર્થાત વર્ણ ધર્મ કહેવાય છે. કે જે સામાન્ય ધર્મો છે અને શાસ્ત્ર વિધિથી નક્કી કરેલા છે. આ કુળ ધર્મનું, જાતિ ધર્મનું અને સનાતન ધર્મનું અહીંયા યુદ્ધ થવાથી આ 3 ધર્મ નષ્ટ થઈ જશે. એટલે 3 વાતો આ શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને આ દલીલ અથવા આ તર્ક ચલાવે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસ 48 દિવસથી કરીએ છીએ, કારણ કે ગીતા એ જીવન ગ્રંથ છે. ગીતા કેવો છે? જીવન સાથે જીવવાનો ગ્રંથ છે. ફક્ત કોર્ટની અંદર સોગંદ ખાવા માટે કે મર્યા પછી 15મા અધ્યાયનું પારાયણ બાપા ગયા છે તે બધા અમારી ઘેર આવજો. કેમ? કે 15મા અધ્યાયનું પારાયણ કરવાનું છે. આટલા પૂરતો મર્યાદિત શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ નથી. એમ ખાલી કોર્ટમાં હું સોગંદ ખાઈને કહું છું, જજને સામે કહે ને કોર્ટની અંદર ગીતા ઉપર હાથ મુકાવે કે હું સોગંદ ખાઈને કહું છું કે હું જે બોલીશ તે સત્ય બોલીશ, સત્ય સિવાય હું કશું જ બોલવાનો નથી. આમ કરી અને ગીતા ઉપર સોગંદ ખાવા પૂરતો આ ગ્રંથ નથી, કે મર્યા પછી વાંચવાનો ગ્રંથ નથી. આ ગ્રંથ જીવન ગ્રંથ છે. જીવનની સાથે આ ગ્રંથ આપણા પૂર્વજોએ જોડી દીધો છે. તેથી ગીતાની અંદર આપણે જીવન જીવવાની કળા
જીવન જીવવાના વિચારો, જીવન જીવવાની પદ્ધતિ, આ બધું શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપણે મળતું રહેલું છે. એનો અભ્યાસ આપણે અહીંયા 48 દિવસથી આપણે કરતા રહ્યા છીએ. તેથી કહે છે એટલે કે બ્રહ્માંડના એક મહાન તત્વજ્ઞાનીએ ફિલોસોફરે આપેલું એક તત્વજ્ઞાન છે. સંયમ તેમના મુખારવિંદમાંથી નીકળેલું છે. બ્રહ્માંડનું જેણે સર્જન કર્યું, બરાબર, અને બ્રહ્માંડનું સર્જન કરી અને બ્રહ્માંડની અંદર આવનાર જે પ્રત્યેક વ્યક્તિ છે એને હજારો વર્ષ સુધી, આવનાર પેઢીઓ સુધી એને માર્ગદર્શન મળે તે માટે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા શાશ્વત એટલે સનાતન જે ધર્મ સમજાવ્યો એ છે આપણું શ્રીમદ ભગવદ્ ગીતા. એ શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે અભ્યાસ અત્યારે કરીએ છીએ. માટે આપણે એક એક શ્લોકનો પણ એટલે કે તલસ્પર્શી અભ્યાસ કરીએ છીએ. ઊંડાણથી આપણે આ અભ્યાસ રોજ કરીએ છીએ. જેમ અણુ હોય ને, વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે તાકાત છે. હવે એનો જો પ્રયોગ કરવાનો હોય તો અણુ બનાવ્યા પછી કંઈક ફોડવો તો પડે કે નહીં? ફોડવો પડે તો જ ખબર પડે ને. અને અણુનું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું કે નાનકડા એવા અણુની અંદર કેટલી તાકાત છે એ સંશોધન તો થઈ ગયું, અણુબમ તો બની ગયા, પણ હવે કેટલી શક્તિ એમાં છે એ ખબર પાડવી તો શું કરવું પડે? એનો વિસ્ફોટ કરવો પડે, એને ક્યાંક નાખવો પડે અથવા ફોડવો પડે. તેથી આ બીજા વિશ્વ યુદ્ધની અંદર આ વૈજ્ઞાનિકે આ સંશોધન કરીને અણુબમ બનાવ્યા. અને જાપાનના જે 2 શહેરો છે, હિરોશીમા અને નાગાસાકી, આ 2 શહેર ઉપર આ અણુબમનો પ્રયોગ કરવામાં આવ્યો. એ વખતે જે અણુબમનો પ્રયોગ કરવામાં આવ્યો તો આજુબાજુનો જે વિસ્તાર છે, આજુબાજુના જે શહેરની અંદર રહેતા બધા લોકો ખલાસ. આટલી એક નાનકડા એવા અણુબમ જે શહેરની અંદર, માનો કે સુરતની અંદર જો ફેંકવામાં આવે તો 1 કરોડ કે 90 લાખની વસ્તી હોય ને, તો એક નાનકડા અણુથી આખી 90 લાખની વસ્તી ક્ષણભારની અંદર ખલાસ થઈ જાય છે. અણુને ફોડી એમાં કેટલી તાકાત છે તો આપણને ખબર પડે કે કેમ. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શ્લોકની અંદર વેદવ્યાસે અહીંયા 700 શ્લોકની અંદર સુંદર મજાનું તત્વજ્ઞાન ઠાંસીને ભરી દીધું છે. એને ફોડીએ અથવા એ શબ્દની અંદર કેટલી તાકાત છે, શબ્દની અંદર કેટલું રહસ્ય સમજાયેલું છે, એને જો ફોડવાનો પ્રયત્ન કરી તો એમાંથી આપણે ઘણું બધું માખણ મળતું રહેલું છે. તેથી આપણે અહીંયા આ શબ્દોને ફોડવાનો પ્રયત્ન કરીશું. નકર ગીતાનું જો પારાયણ કરવાનું હોય ને તો એ તો 700 શ્લોકનું 3 કલાકમાં શાંતિથી કરીએ તો પણ 3 કલાકમાં આ પારાયણ થઈ જાય છે 18 અધ્યાયનું, બરાબર ને. પણ આપણે તો એક એક શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીશું. મહાપુરુષ વેદવ્યાસ જેવાએ તો લખીને મૂકી દીધું, બરાબર, પણ એને ફોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણે થોડોક પ્રયાસ કરીએ છીએ, બરાબર ને. તો એની અંદર આ બધી વાતો છે. જે પાપી નથી કારણ કે એનામાં પાપ કરવાની હિંમત નથી, તેમજ જે નિરાશ બનતો નથી કારણ કે તે કંઈ કરતો જ નથી, એવા સામાન્ય જનના જીવનમાં પણ રસ ભરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું કરે તો કે 2 વાતો કરે છે. કઈ 2 વાતો? તો કે જેનામાં પાપ કરવાની હિંમત નથી, બરાબર ને, પાપ કરવાની હિંમત નથી, તેમજ નિરાશ બનતો નથી કારણ કે તે કંઈ કરતો જ નથી. કરે તો નિરાશા આવે ને, એટલે કાંઈ કરતો જ નથી અને પાપ કરવાની જે શક્તિ નથી, એવા લોકોની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા રસ પૂરવાનું કામ કરે છે. રસ બરોબર ભરી ગયો છે અને નિરાશ થયેલો અને પાપ કરવાની હિંમત કરવાના વાળાને આ રસ પૂરો ગીતા આપે છે. એવા સામાન્ય જનના જીવનમાં પણ રસ ભરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. ગીતા આવા માનવને કહે છે કે તસ્માત યોગી ભવાર્જુન. શું કહે છે? શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે? સામાન્ય માણસ હોય અથવા આપણા જેવા જીવન જીવતા હોય એવા લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપે છે. તસ્માત યોગી ભવાર્જુન, કે હે માણસ, તું યોગી એકવાર થઈ જા. યોગી થવાનું એટલે ભગવાનની સાથે જોડાઈ જવાનું. કેવું? યોગીનો અર્થ શું થાય છે? જોડાઈ જવું. તો કોની સાથે જોડાવાનું? પ્રભુની સાથે, ઈશ્વરની સાથે, ભગવાનની સાથે માણસ જો જોડાઈ જાય એટલે અહીં કહે છે કે તસ્માત યોગી ભવાર્જુન, તું યોગી બન, અર્થાત ક્યાંક ને ક્યાંક તું જોડાઈ જા. ગમે તેમ ઓલા જે ખૂટિયા બજારમાં જેમ આટા મારતા હોય ને
એનો કોઈ માલિક નહીં, એને કોઈ નાથ નહીં, એને કોઈ મોરો નહીં, એવી રીતનું જીવવાનું આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ના પાડે છે. તેથી અહીંયા સામાન્ય માણસને કહે છે તસ્માત યોગી ભવાર્જુન, કે હે માનવ, તું કોઈની સાથે જોડાઈ જા, ભગવાનની સાથે જોડાઈ જા, ઈશ્વરની સાથે જોડાઈ જા, સત્કાર્યની સાથે જોડાઈ જા, સમાજની અંદર જે સારી પ્રવૃત્તિઓ હાલે છે એની સાથે જોડાય, પણ ક્યાંક તો તું જોડાઈ જા. તું ગમે ત્યાં નાથ અને મોરા વગરનો ગમે ત્યાં આટા મારીશ તો તારો જીવન વિકાસ થશે નહીં. સંસ્કૃતિ સાથે, ભક્તિ સાથે, અધ્યાત્મ સાથે, કોઈ સારા કામની સાથે માણસે જોડાવાનો પ્રયત્ન કરવો. ગમે ત્યાં ભટકવાનું, ગમે ત્યાં રખડવાની ખાલી વાત નથી, પણ ક્યાંક ને ક્યાંક તો માણસે જોડાઈ જવું જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અત્યારે જેનો અભ્યાસ કરીએ છીએ એ આપણે તસ્માદ યોગી ભવાર્જુન, આપણે જોડાઈ જવાની વાત કરે છે. અને એકવાર જો ભગવાનની સાથે જોડાઈ જઈ, સત્કર્મની સાથે જોડાઈ, સારા સત્સંગમાં આવતા લોકોની સાથે આપણે જો જોડાઈ જઈએ ને તો જ આપણો વિકાસ થાય. નકર ગમે ત્યાં બેઠા પછી ગમે ત્યાં ગમે તેટલો સમય માણસ ખર્ચે તો એનો જીવન વિકાસ થતો નથી. તેથી અહીં કહે છે કે સામાન્ય માણસને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે તસ્માત યોગી ભવાર્જુન, તું યોગી બન, અર્થાત ક્યાંક જોડાઈ જા, પ્રભુ કાર્ય સાથે જોડાઈ જા, મહાપુરુષના સાંસ્કૃતિક કાર્ય સાથે જોડાઈ જા, કોઈ જીવનનું સાચું ધ્યેય સમજાવતા હોય તો તેની સાથે જોડાઈ જા, સત્સંગમાં જોડાઈ જા, કે અધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ પણ એવું ક્ષેત્ર હોય કે ત્યાં માણસે જોડાઈ જવું જોઈએ. ગમે આપણું મન જ્યાં માનતું હોય, આપણી બુદ્ધિ જ્યાં કામ કરવા માંગતી હોય ને એવી જગ્યાએ આપણે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોડાઈ જા. ભગવાન જોડે જોડાયા વગર જીવનનો વિકાસ અસંભવિત છે, અશક્ય છે. વૃક્ષ જમીન સાથે જોડાય છે તેથી તેમાં ફળ અને ફૂલ આવે છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત પણ આપીએ છીએ કે આ જે વૃક્ષ છે ને એણે જમીન સાથે જોડાવાનું નક્કી કર્યું, તેથી તેની અંદર ઘણું બધું આવે, ફૂલ આવે, ફળ આવે, ઘણા બધા પક્ષીઓ એના ઉપરથી ફળ ખાય અને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. પણ એ વૃક્ષ જોડાયેલું હોય તો, પૃથ્વીની સાથે એનું બંધન હોય તો જ એની ઉપર ફળ લાગે, તો જ એની ઉપર કુમળી આવી રીતની પાંદડાની કળીઓ ખીલે, તો જ એ માણસને છાંયો આપે. જે કાંઈ છે એ આપે એનું કારણ શું છે કે વૃક્ષને અહીંયા પૃથ્વી સાથે જોડાઈ ગયેલું છે. આ આપણે સમજાવે છે કે માણસે કંઈક ને કોઈ જગ્યાએ માણસે જોડાઈ જવું જોઈએ. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે. જોડાયેલું જીવન પતિવ્રતા સ્ત્રીનું હોય છે. કેવું? પતિવ્રતા સ્ત્રી કેવી હોય? એકવાર પતિને કહી દીધું કે આજથી હું તારી, પછી એની આડી હવળી કોઈ દિવસ કોઈ જગ્યાએ નજર જાય નહીં, એને કહેવાય પતિવ્રતા સ્ત્રી. પતિવ્રતા સ્ત્રી જેમ પતિની સાથે જોડાઈ જાય છે એમ માણસે ભગવાનની સાથે, ઈશ્વરના કાર્ય સાથે અથવા અધ્યાત્મ ક્ષેત્રમાં સાંસ્કૃતિક કાર્ય જ્યાં ચાલતા હોય, ભક્તિનો આધાર લઈને સમાજના ઘણા આવી રીતના સંસ્થાઓ ચાલતી હોય તો ક્યાંક ને ક્યાંક માણસે જોડાઈ જવું જોઈએ. ગમે ત્યાં ઓલા ખૂટિયા હાંઢની જેમ જો માણસ આટા મારે તો એ ખૂટીઓ પણ ઘણીવાર કેટલી રિક્ષાઓને ઊંધી નાખી જાય કે નહીં, માણસોને પણ મારી નાખે. આવા નાથ અને મોરા વગેરેના માણસ હોય તો શું કરે? સમાજને પણ ઊંધો નાખી જશે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કહે છે તસ્માદ યોગી ભવાર્જુન, હે અર્જુન, તું કોઈની સાથે જોડાઈ જા. કોઈની સાથે એટલે ભગવાન અથવા ઈશ્વર અથવા ભક્તિની સાથે જોડાઈ જા. સાંસ્કૃતિક જે વિચારધારા લઈને સમાજમાં અનેક લોકો પોતાનો ગાંઠનો પૈસો, ગાંઠનું ટિકિટ અને ગાંઠનો સમય લઈ અને સમાજના અંતિમ માણસ સુધી સંસ્કારો પહોંચાડવાનું જે કામ કરે છે, આવા સંઘની સાથે માણસે જોડાઈ જવું જોઈએ. નિષ્કામ કર્મયોગ કરી અને જે લોકો પરસેવો પાડી અને ઇન્દ્રિયો પ્રભુના કાર્યમાં લગાડી અને અંતિમ માણસ સુધી સંસ્કારી બને, અંતિમ માણસ સારો બને, વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ બને, પશુત્વ જે બુદ્ધિ છે એને ખલાસ કરી અને એની જગ્યાએ દેવત્વ બુદ્ધિ નિર્માણ કરવાનું જે વર્ગ કામ કરતો હોય એમની સાથે માણસે જોડાઈ જવું. કે આ સજ્જન લોકો છે, આ સાત્વિક લોકો છે, આ પ્રામાણિક લોકો છે, આ પ્રભુના માર્ગે ચાલતા રહેલા લોકો છે, એની સાથે માણસે જોડાવવું જોઈએ. એટલે ઈશ્વર કાર્યાર્થ, પ્રભુ કાર્યાર્થ, સાંસ્કૃતિક કાર્યાર્થ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં જે કાર્યાર્થ છે એની સાથે માણસે જોડાઈ જવું.
આ શ્લોકની અંદર બહુ સરસ, તસ્માદ્યોગી ભવાર્જુન, હે અર્જુન તું કોઈની સાથે જોડાઈ જાય, એકલો ગમે ત્યાં આટા ફેરા મારીને. જેમ પતિવ્રતા સ્ત્રી એકવાર નક્કી કરે કે આ મારો પતિ છે, આના સિવાય મારા ભાઈ બંધુ માતા પિતા જે કાંઈ માનવાનું હોય આને કહેવાય પતિવ્રતા સ્ત્રી. એમ માણસે પણ કોઈની સાથે જોડાઈ જવું જોઈએ. જોડાયેલું જીવન પતિવ્રતા સ્ત્રી જેવું હોય છે અને સ્વચ્છંદ જીવન વેશ્યાનું હોય છે. વેશ્યાને કાંઈ ઠેકાણું હોય? એનું કાંઈ ઠેકાણું હોતું નથી. પતિવ્રતા આપણે યાદ કરીને અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. આ પતિવ્રતા સ્ત્રીઓ છે. કેટલી? અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી. આ જે 5 સતીઓ છે એ પતિવ્રતા સ્ત્રી છે, એની સાથે એ જોડાઈ ગયેલી છે. તેથી આજે અમર બની ગઈ છે અને સવારે ઉઠતા આપણે એનું સ્મરણ કરીએ છીએ, એનું નામ લઈએ છીએ. અને એનું નામ લેવાથી શું આવે છે? છેલ્લી લીટીમાં લખ્યું છે શાસ્ત્રકારોએ કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન નામ સ્મરે. આ 5 નામનું રોજ માણસ જો ચિંતન કરે, એનું મનન કરે, આવી સતીઓને યાદ કરે તો પરિણામ શું આવે? અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશન. મહાન પાતક તો ખરું, પણ એવા ઘણા મહાન પાપો હોય છે ને કે એ પાપ કોઈ દી ગમે તેટલું પુણ્ય કરી, ગમે તેટલું દાન કરીને તો મહાપાપો કોઈ દી નષ્ટ થતા નથી. પણ અહીંયા સતીઓનું સ્મરણ કરવાથી ગમે તેવા મહાન પાપો કર્યા હોય ને તો પણ એ નષ્ટ થઈ જાય છે. તેથી સવારે ઉઠીને સ્મરણ કોનું કરવાનું? ઉઠ્યા પછી યાદ કોને કરવાના? તો કે આવું જેણે પોતાનું જીવન પતિના ચરણની અંદર જેણે સમર્પિત કરી દીધું છે, જે પતિને સ્મરિત થઈ ગઈ છે ને, એવી સતીઓ આ જગતની અંદર પૂજાય છે. અને બીજી વેશ્યા જેવી હોય છે એ તો ભ્રષ્ટ થઈ જાય છે. એક શ્રેષ્ઠ થાય છે અને બીજી ભ્રષ્ટ થાય છે. આ 2 સ્ત્રીઓ છે, પણ એના આવી રીતના જુદા જુદા પરિણામો સમાજમાં આપને જોવા મળે છે. ભગવાન જોડે જોડાયા વગર જીવનનો વિકાસ અસંભવિત છે. તેથી જોડાયેલું જીવન પતિવ્રતા સ્ત્રીનું હોય છે અને સ્વચ્છંદ જીવન વેશ્યાનું હોય છે. પતિવ્રતા શ્રેષ્ઠ બને છે અને વેશ્યા ભ્રષ્ટ બને છે. કોઈ વેશ્યા કે કોઈ ધ્યેય કે આદર્શ વગરનું જીવન મીઠા વગરની રસોઈ જેવું છે. ભાઈ કેવું? કોઈ જગ્યાએ જોડાણા નહીં હોય ને આપણે તો આપણે મીઠા વગરની રસોઈ બહુ સારી, બધા પદાર્થો નાખીને સારામાં સારી બનાવી, પણ મીઠું જ નાખતા ભૂલાઈ ગયું અને મીઠું નાખ્યા પછી દાળ આપણે ફડકો મારી અને આપણે મોળી લાગે ને, આપણે ભાવે નહીં. એમ અહીં કહે છે કે કોઈ ધ્યેય કે આદર્શ વગરનું જીવન મીઠા વગરની રસોઈ જેવું છે, ફિક્કું છે, મોળું લાગે, આપણે મોળું લાગે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ક્યાંક ને ક્યાંક જોડાઈ જવાની વાત કરે છે. ક્યાં જોડાવું એ નક્કી આપણે કરો. ગીતાએ એમ નથી કીધું કે આ સાથે. ગીતાએ એમ કીધું હોય તમારી બુદ્ધિ જ્યાં તમને જ્યાં શ્રેષ્ઠ વાત તરફ લઈ જતી હોય ને ત્યાં તમારે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે અહીંયા 48 દિવસથી આપણે અભ્યાસ કરીને એમાંથી આ માખણ આપણે મેળવતા રહેલા છીએ. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં યુદ્ધ ન કરવાના તર્કબદ્ધ દલીલો જોઈશ. હવે દલીલો સાંભળીને ઘણા લોકો થાકી ગયા છે કે ભાઈ હવે તો તમારે આ દલીલોને બહુ લંબાવો નહીં. પણ હવે એક શ્લોકની અંદર 2-3 દલીલો અહીં કરીને ઊભો રહ્યો છું. નહીં લડવા પાછળના જે કારણો છે ને એ એક કારણ કોને ક્યાંથી ગોતીને અર્જુનભાઈ લાવે છે એ આપણે શ્લોક ખોલી ત્યારે ખબર પડે કે ભાઈ અર્જુનભાઈ આ તો નવી દલીલો લાવ્યો છે. હવે નવી દલીલ લાવ્યો છે અને શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ અભ્યાસ કરીએ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા છે. તથા વેદ વ્યાસે લખેલી જે કાંઈ દલીલો છે ને એની અંદર કંઈક અર્થ ભરેલો છે, એની અંદર કંઈક રહસ્ય છુપાયેલું છે. એ રહસ્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સહી. નકર પારાયણ કરવાનું હોય તો 3 કલાકમાં 700 શ્લોકનું પારાયણ ફટ એક શ્લોક પછી બીજો, બીજા પછી ત્રીજો, એમ થઈ જાય કે નથી? પણ આપણે તો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે, અધ્યયન કરવા માટે, બરાબર, સ્વાધ્યાય કરવા માટે આપણે ભેગા થઈએ સહી. તેથી આપણે એક શ્લોકની અંદર
આપણે સમજવાનો પ્રયત્ન કરી છે। તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર વેદવ્યાસે અહીંયા આખો ઇતિહાસ સમજાવ્યો છે અને ઇતિહાસ એકવાર જો આપણે સમજી લઈને તો પાછળ આવતું રહેલું બીજા અધ્યાયથી જે તત્વજ્ઞાન ભગવાન જે અર્જુનને કહેવાના છે ને એ આપણી બુદ્ધિમાં બરોબર ઠસાઈ જાય। જો ઇતિહાસ જ આપને ખબર ન હોય અને સીધે સીધા આવા તત્વજ્ઞાનના વિષય ઉપર જો આપણે વાંચવાનું બોલવા લાગીએ તો બધી ક્યાં જાય? માથા ઉપરથી। ઓલો શ્લોક છે ને, સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય। સંસ્કૃતનો એક શ્લોક બોલે ત્યાં 12 બગાસા ખાય। એ વેદ અને ઉપનિષદ જેના, એ વેદ અને ઉપનિષદ જેના માથા ઉપરથી જાય, એવો ગામડિયો જ્યારે ગીતા ખોલે પંડિતોના માથડા ડોલે। એવો ગામડિયો જ્યારે ગીતા ખોલે પંડિતોના માથડા ડોલે। દાદા તારી દાદાગીરી વિના હથિયાર તે કીધી, ગીતા એક હાથમાં લીધી દુનિયાને જીતી લીધી। પૂરા પૈસા લઈને કોઈ પૂરા કરે ના કામ, પૂરા પૈસા લઈને કોઈ પૂરા કરે ના કામ। એ ટેબલ ઉપર ટાંટિયા લાંબા, નોકરી કરવા જાય તી શું હોય? એ ટેબલ ઉપર ટાંટિયા લાંબા, આખો દી આરામ, એવાને તે દોડતા કર્યા સાથે લઈ ઘરના સીધા। એવાને તે દોડતા કર્યા સાથે લઈ ઘરના સીધા। દાદા તારી દાદાગીરી વિના હથિયાર તે કીધી, ગીતા એક હાથમાં લીધી દુનિયાને જીતી લીધી। જ્યાં ખોવાણું ત્યાં જ મળે છે ચતુર કરો વિચાર, જ્યાં ખોવાણું ત્યાં જ મળે ને ગોતર, જ્યાં ખોવાણું ત્યાં જ મળે છે ચતુર કરો વિચાર। એ સૌરાષ્ટ્રે સા મળ્યો ખોવાણો, ભાલકા તીર્થમાં ક્યાં ખોવાઈ ગયો? એ સૌરાષ્ટ્રે સા મળ્યો ખોવાણો, કેવા હશે અણસાર। સૌરાષ્ટ્રીઓ વાત ના ભૂલે ભલે લીલા માથડા ડોલે। સૌરાષ્ટ્રીઓ વાત ના ભૂલે ભલે લીલા માથડા ડોલે। દાદા તારી દાદાગીરી વિના હથિયાર તે કીધી, ગીતા એક હાથમાં લીધી દુનિયાને જીતી લીધી। આવી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ઠાંસીને આ બધી વાતો ભરેલી છે। સામાન્ય માણસ સમજી શકે એટલા માટે શબ્દને ફોડવાનો પ્રયત્ન કરવો, કારણ કે સંસ્કૃત એ તો ગહન આખી ભાષા છે, પંડિતોને પણ અઘરી પડે એવું આ સંસ્કૃત સાહિત્ય છે। પણ એ સંસ્કૃત સાહિત્યને ખાલી જો વાંચે જ જાય તો આપણા મગજમાં કે બુદ્ધિમાં ઉતરતું નથી, માથા ઉપરથી ઉયું જાય। 2 કલાક ભલે નહીં ગયા હતા પણ શું કીધું એ હાળે કાંઈ ખબર પડી કે ભાઈ સંસ્કૃતમાં કાંઈક કહેતા હતા પણ કાંઈ મારો ટપ્પો પડ્યો, આવું થાય કે ન થાય? તેથી આપણે આ બધા શ્લોકોને પ્રામાણિકપણે ફોડવાનો પ્રયત્ન કરીએ છીએ કે વેદવ્યાસે આટલું ગહન તત્વજ્ઞાન જે 700 શ્લોકની અંદર જે ભરી રાખ્યું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તેથી આ શ્લોકની અંદર બહુ સરસ રીતે વેદવ્યાસ આપને સમજાવે છે અને અહીંયા લખે છે કે ગમે તેવો પાપી ગમે તેવો દુરાચારી માણસ હોય તો પણ એકવાર બધું છોડીને મારા ચરણે જો આવી જાય છે તો હું એનો ઉદ્ધાર કરી નાખું। આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને લખી છે। તેથી આ શ્લોકની અંદર વ્યાસ લખે છે અને અર્જુન દલીલ કરતા કહે છે કે હે ભગવાન, આ વર્ણશંકર પેદા કરનારા દોષોથી કુળઘાતીઓના સનાતન કુલ ધર્મો અને જાતિ ધર્મો પણ નષ્ટ થઈ જવાના છે। આ 43મા શ્લોકની અંદર આ વાત સમજાવશે। અર્જુન વારંવાર એકની એક વાત પકડીને બેઠો છે કે દરેક શ્લોકની અંદર અહીં કુલઘાતી આવે કાં તો વર્ણશંકર આવે, આ કંઈક ને કંઈક વાતો તો શ્લોકની અંદર આવે છે। તેથી અર્જુન એક જ વાત પકડીને બેઠો છે કે અર્જુન વારંવાર એકની એક વાત દલીલોના રૂપમાં કહે છે
તે એટલા માટે કહે છે, કહું છું તે સાંભળ કે નહીં. તમે સાંભળ્યું કે નહીં? ભગવાનને વારંવાર આમ ટકોર કરીને હામું જોઈને કહે છે કે હું ક્યારનો તમને નહીં લડવા પાછળની ઘણી બધી દલીલો કરીને ઘણું બધું કહી રહ્યો છું. તમે સાંભળો છો કે ખાલી હાથમાં લગામ રાખીને બસ એ આમ જ જોતા રહેલા છો? આવું અહીંયા વેદવ્યાસ લખે છે કે અર્જુનના મનમાં આવો એક વિચાર આવેલો. પહેલો શબ્દ અહીં શું છે? દોષે રેતે. રેતે એટલે એતે. એતે એટલે આ રીતે. કઈ રીતે? અર્જુન કહે છે કે આ રીતે. કઈ રીતે? તો કે અર્જુનને સ્વજનોનો મોહ થયો છે, તેથી તેને યુદ્ધ નથી કરવું. યુદ્ધ કરીશ તો શું પરિણામ આવશે તેની દલીલો લાઈન બંધ એક પછી એક દલીલ કરતો જાય. યુદ્ધ નથી કરવું, મૂળ વસ્તુ એને ઈ જ છે. સ્વજનોની અંદર એને મોહ ઉત્પન્ન થઈ ગયો છે કે આવા સ્વજનોને મારીને મારે નરકની અંદર જવું. મૂળ વસ્તુ દરેક શ્લોકનો જો અર્થઘટન કરી અને એક જ કડીમાં જો બોલવાનું હોય તો મૂળ વસ્તુ મને પાપ અને નરક આ બે વાતનો ડર છે. તેથી ભગવાન મારે આખે પાપય નથી કરવું અને પાપ કર્યા પછી મારે નરકમાંય નથી જવું. મૂળ મુદ્દો અત્યારે અર્જુન ભગવાનની સામે આ બોલી રહ્યો છે. અર્જુનને મોહ યુદ્ધ નથી કરવું, કારણ કે કુળનાશ પામશે, સનાતન ધર્મ ખલાસ થશે. તેથી કુળ અને કુળઘાતીઓ બંને નરકમાં જશે. વર્ણશંકર પ્રજા થશે. તે પિંડદાન અને તર્પણ કે શ્રાદ્ધ વિદ્યા કોઈ કરી શકશે નહીં. એનો પણ આપણે ગઈકાલે થોડો વિચાર કરતા હતા. એટલે 43મા શ્લોકમાં અર્જુન કહે છે કે આ રીતે એતે કુલ ધર્મો અને જાતિ ધર્મો, આ ત્રણ ધર્મોની વાત કરે છે. આ શ્લોકની અંદર શું કહે છે? એક તો જાતિ ધર્મ ખલાસ થશે, કુલ ધર્મ ખલાસ થશે અને સનાતન ધર્મ ખલાસ થઈ જાય. યુદ્ધ થશે તો એના પરિણામો આવી રીતના આવશે એવું અહીંયા તર્ક બુદ્ધિથી અર્જુન ભગવાનને આ શ્લોકની અંદર સમજાવે છે. જીવ 48 લાખ યોનિઓમાંથી ફરતો આવ્યો છે. આપણે બધા ક્યાં આવ્યા? 84 લાખ યોનિઓ છે એમ આપણે બધા માનીએ ને કે 84 લાખ યોનિઓ છે એમાં ફરતો આવ્યો છે. આ યોનિઓમાં બે પ્રકાર છે. 84 લાખ યોનિઓ ભગવાને જે આખી નિર્માણ કરીને એમાં બે પ્રકાર પાડ્યા છે. એક કર્મયોગી અને ભોગયોગી. બે યોનિ છે. કાં તો માણસ કર્મયોગીમાં જાય અને કાં તો માણસ ભોગ યોનિમાં જાય. આ બે યોનિમાંથી ત્રીજી યોનિ નથી. એટલે 84 લાખ યોનિમાંથી ભગવાને આવી રીતના બે વિભાજન, બે ડિવિઝન પાડેલા છે. કર્મયોગની એક જ યોનિ છે અને તેનું નામ છે મનુષ્ય. કેવું? 84 લાખ યોનિની અંદર કહેવાય શું કહેવાય કે 43,99,999 એ છે ભોગ યોનિ. કેવી છે? ભોગ યોનિ. એની અંદર ભોગ બધા મળે અને એક જ યોનિ છે કે જેની અંદર માણસ કર્મ યોગી બની શકે છે અને એ યોનિ છે મનુષ્ય યોનિ. અને ભોગ યોનિ છે 83,99,999. આ પશુ પક્ષી કૃટિક શું કહેવાય બધા કૃટિક કિંમતો આવે છે ને એ બધાની યોનિ છે. અહીંયા કેવડી છે તો કે મોટામાં મોટી છે 83,99,999. આ જે જીવ છે બધા પશુ છે, પક્ષીઓ છે, નાના કીટાણુ છે, જે કાંઈ છે ને એ બધાની યોનિ એ છે. એટલે કે એ ભોગ યોનિ છે. એક જ યોનિ એવી છે કે જેમાં કમાવી શકાય છે. આ એક યોનિ ભગવાને એવી આપી છે કે જેમાંથી માણસ કમાવી શકાય છે, કર્મયોગ કરી શકાય છે અને જેમાંથી કંઈક મેળવી શકાય એવી આ 84 લાખ યોનિની અંદર એક મનુષ્યની યોનિ આપી છે કે જેમાંથી આપણે કંઈક મેળવી શકીએ છીએ. એમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ જે વર્ણ પ્રમાણે જે કુળ ધર્મો, જાતિ ધર્મો અને સનાતન ધર્મો ઊભા કર્યા છે તે યુદ્ધ થવાથી બધા ખલાસ થઈ જાય. આવી દલાલી અત્યારે કરે છે. મનુષ્ય માટે શાસ્ત્રોએ કેટલાક ધર્મો નક્કી કર્યા છે તે અર્જુનને ખબર છે. તેથી જ આ શ્લોકની અંદર અહીંયા ત્રણ ધર્મો એટલે કે જાતિ ધર્મ, કુલ ધર્મ અને સનાતન ધર્મ, આ ત્રણ ધર્મ અત્યારે આ 43મા શ્લોકની અંદર વર્ણન કરી અને ભગવાનની સામે દલીલ કરે છે. મનુષ્ય માટે સનાતન ધર્મો નક્કી કરેલા છે. તે યુદ્ધ થશે તો ખલાસ થશે.
શાસ્ત્રનો ઊંડો અભ્યાસ અર્જુને કેટલો કર્યો છે તે આ શ્લોક ઉપરથી આપણે સમજવા મળે કે શાસ્ત્રોનો કેટલો ઊંડો અભ્યાસ અર્જુને કર્યો છે તે આ દલીલ ઉપરથી આપણે ખબર પડે છે. સનાતન ધર્મ ખલાસ થશે એટલે કયો ધર્મ ખલાસ થશે? ઉપનિષદોએ વર્ણવ્યો છે તે સનાતન ધર્મ ખલાસ થઈ જશે. એમ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમ વદ, ધર્મમ ચર. બરાબર ને? આ જે શ્રદ્ધાય દેવમ અને સ્વાધ્યાયાનમાં પ્રવચન વ્યમ, આ જે 8 જાતના ધર્મો, સનાતન ધર્મો આ ઉપનિષદોએ જે વર્ણવ્યા છે ને, એ યુદ્ધ થવાથી આ 8 જે સનાતન ધર્મના જે અંગો છે ને એ બધા અંગો ખલાસ થઈ જાય. ક્યાં ક્યાં અંગો છે? તો કે પહેલું અંગ છે સત્યમ વદ. સમાજમાંથી યુદ્ધ થશે, વર્ણશંકર પ્રજા થશે, એટલે એમાંથી સત્ય બધું ખલાસ. સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મનું આચરણ કરશે નહીં, અધર્મ ધર્મને દબાવી દેશે. આવી અર્જુનની અહીં દલીલ છે કે સનાતન ધર્મ ખલાસ થશે એટલે કયો? તો કે સનાતન ધર્મના જે 8 અંગ છે, સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શ્રદ્ધયા દેયમ અને સ્વાધ્યાયાનમાં પ્રમદ. આ 8 પ્રકારના જે સનાતન ધર્મોએ જે નક્કી કરેલા નીતિ નિયમો છે ને એ યુદ્ધ કરવાથી આ સનાતન ધર્મ ખલાસ. હવે આટલું ઊંડું અત્યારે અર્જુન અહીં લખી તો દીધું. સનાતન ધર્મ, શાશ્વત ધર્મ એટલે સનાતન ધર્મ. એ વેદ વ્યાસે આ 43મા શ્લોકમાં લખી તો નાખ્યું, પણ એના ઉપર આપણે ઊંડો વિચાર કરવો જોઈએ કે વેદ વ્યાસે શાશ્વત ધર્મ લખ્યો છે, તો શાશ્વત ધર્મ એટલે શું? તો એનું સંશોધન કરવા માટે આપણે ઉપનિષદની અંદર જવું પડે કે ઉપનિષદે શાશ્વત ધર્મ માટે કયા કયા અંગો અને કયા કયા વિષયો અહીંયા ઉપનિષદોએ શાશ્વત સનાતન ધર્મમાં લખ્યા. તો સનાતન ધર્મનો આવી રીતનો કાલ ઉપનિષદનો અભ્યાસ કરતો હતો ને ત્યારે એમાંથી 8 વાતો એમાંથી મળી કે 8 વાતો જેની અંદર હોય એને સનાતન ધર્મ કહેવામાં આવે છે. તો સનાતન ધર્મ વેદવ્યાસે તો લખી નાખ્યો, પણ એનું સંશોધન તો કરવું પડે કે નહીં? કે એણે લખ્યો છે તો સનાતન ધર્મ ક્યાં પાનામાં, કયા શાસ્ત્રમાં, કઈ બુકની અંદર આ બધું પડેલું છે, તો એનો પણ માણસે ઊંડો અભ્યાસ કરવો જોઈએ. તેથી સનાતન ધર્મમાં આ 8 અંગો ખૂબ જ મહત્વના છે એવું આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ અને શાશ્વત ધર્મના આ બધા અંગો છે. તેથી તે ધર્મ બધા ખલાસ થશે એમ કે છે. સનાતન ધર્મ ખલાસ થશે એટલે કયો ધર્મ ખલાસ થશે? તો ઉપનિષદોએ આ 8 અંગો જે છે એ બધા ખલાસ. યુદ્ધ થાય એટલે આ બધા ધર્મો કેવા છે? આ બધા ખલાસ થાય અને અધર્મનું સ્થાપન થઈ જાય. અધર્મનું ધર્મ ઉપર આવી રીતનું પ્રભુત્વ લાગી જાય છે, એટલે ધર્મને દબાવી દે. અને એકવાર જો ધર્મ દબાઈ જાય તો પછી માણસ સાત્વિક કાર્યો કરી શકતો નથી, એમ અહીંયા અર્જુનનું કહેવાનું છે. તેથી 3 ધર્મનો અહીંયા ઉલ્લેખ આ 43મા શ્લોકમાં આપ્યો. જાતિ ધર્મ છે, કુલ ધર્મ છે અને શાશ્વત ધર્મ. ઘેરે જઈને ગીતા ખોલજો, આ 3 ધર્મોની વાત 43મા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનની સામે ધરે છે. સનાતન ધર્મ ખલાસ થશે એટલે કયો ધર્મ? તો કે જૂના કાળના તપોવનમાં આપણા વિદ્યાર્થીઓ જૂના કાળની વાત છે કે સનાતન ધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એ સનાતન ધર્મના અંગો કયા કયા હોય એનો જો ઊંડાણથી આપણે અભ્યાસ કરીએ તો આપણે વૈદિક કાળની અંદર જવું પડે, જૂના કાળમાં જવું પડે કે જે કાળની અંદર 7 વર્ષનું બાળક થાય તો બાપા એને યજ્ઞોપવિત આપી, સંસ્કાર આપી, આંગળી પકડી અને એને તપોવનમાં મૂકવા માટે જતા હતા. ઋષિઓના તપોવનમાં લઈ જાય અને ઋષિઓના હાથની અંદર આંગળી સોંપી અને એ પિતા એને કહેતા કે આજથી આ મારા દીકરાની આંગળી અથવા મારા દીકરાને હું તમને સોંપું છું. તમારે એને જેવી રીતનો ઘાટ જેવી રીતનો ઘડવાનો હોય ને એ ઘાટ તમે ઘડજો. આમ 15-17 વર્ષ સુધી ત્યાં રહે અને 22 કે 25 વર્ષનો થાય ને ત્યાં સુધી એ ત્યાં રહે અને પછી પાછો ઘેરે આવે. તો ઋષિઓ આવી રીતના એનું ઘડતર કરતા હતા અને એ ઘડતરની અંદર મૂળ પાયાની અંદર જ્યારે એ ભણીને જ્યારે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જ્યારે જીવનશાસ્ત્ર અથવા અધ્યાત્મશાસ્ત્ર શીખીને જ્યારે બહાર આવતો ને ત્યારે વિદાય વખતે એને આશ્રમની અંદર ઋષિ એને કહેતા, એ બધા જ વિદ્યાર્થીઓ જે
દિવસે આશ્રમ છોડીને બીજે દિવસે પોતાના ઘરે જવાના હોય ને એ દિવસે ને કોરોનેશન એટલે એનો આખે એક સભા ભરતા અને સભાની અંદર ઋષિઓ એને સમજાવ તમારા બાપાએ 7 વર્ષની ઉંમરે મારા આશ્રમની અંદર તમારી ઉંમર 7 વર્ષની હતી ને એ વખતે આંગળી પકડીને મારી પાસે મોકલ્યા હતા। મારી શક્તિ મુજબ મારા પ્રયત્નથી મારી પાસે જેટલું જ્ઞાન હતું જેટલી મારી પાસે સારી સારી વાતો હતી ને એ મેં તમને 15-16 વર્ષ સુધી આપવાનો પ્રયત્ન કર્યો છે। તેથી આવતીકાલથી તમારે આ તપોવન છોડીને તમારે તમારા ઘરે બધાએ જવાનું છે। તો ઘરે જતાં પહેલાં તમારે મને ભૂલી જવાનો, કેવો મને ભૂલી જવાનો, મારા આશ્રમને ભૂલી જવાનું, મને ભૂલવાનું છે, પણ તમારે કોને નથી ભૂલવાના ને એ તમારે યાદ રાખવું જોઈએ। એમ કરી અને ઋષિ એને આ 8 વાતો સમજાવતા, કેવા સનાતન ધર્મના પાયાની અંદર મને ભૂલી જાજો, મારા આશ્રમને ભૂલી જાજો। અહીંયા કદાચ તમને સંસ્કાર આપવામાં ઉઠાડવામાં કદાચ તમને ઊંઘ આવતી હશે અને મેં સવારે 4 વાગે તમારું ગોદડું ખેંચ્યું છે ત્યારે તમને મારા ઉપર પણ દ્વેષ થયો છે કે આ ઋષિને આ બાપુ મને કેમ ઉઠાડે છે, મને તો ઊંઘ આવે છે। એ વખતે તમને મારા ઉપર કદાચ ચીડચીડી છે, મારા ઉપર દ્વેષ થયો છે, તો આ બધો દ્વેષ તમારે અહીં ભૂલી જવાનો છે। મેં તો તમારું કલ્યાણ થાય ને એટલા માટે સવારે વહેલા ઉઠાડી અને તમે સારા બનો, સંસ્કારી બનો, જ્ઞાની બનો અને તમે કૃતજ્ઞતાપૂર્વક ઘરે જઈ અને મા બાપની કામને માટે તમે છે એટલા માટે મેં તમને આવી રીતના ઉઠાડવામાં પ્રયત્ન કર્યો, પણ તમને ગમ્યું નહીં હોય એ વખતે સવારે 4 વાગે કદાચ મારા ઉપર તમને લાગ્યું છે કે આણે મારી ઊંઘ બગાડી નાખી અને મારા ઉપર કદાચ આવી રીતનો રાગ દ્વેષ થયો હોય ને તો એ તમારે અહીં ભૂલી જવાનું છે, તમારે યાદ રાખવાનું નથી। આમ કરી અને અહીંયા શાશ્વત ધર્મના જે સનાતન ધર્મના પાયાની જે વાતો છે ને એ આ બાળકોને વિદાય વખતે આ સમજાવતા। એમાં આ ઉપનિષદની અંદર આપણે જો ખોલીએ ને તો ઉપનિષદની અંદર ઋષિઓએ સનાતન ધર્મના પાયાની અંદર આ જે 8 વાતો છે ને એ બાળકોને વિદાય વખતે આપેલી છે। એમાં પહેલી જ વાત હતી સત્યમ વદ, કેવી તમારે હંમેશા ગમે તેવા સંકટના સમય આવે, ગમે તેવી અગવડતાઓ જે કાંઈ ઊભું થાય ને પણ હંમેશા સત્યનું તમે પાલન કર્યો। પછી ધર્મનું આચરણ કરવાનું। ધર્મ એટલે આ યુગની અંદર જે તમને ભૌતિક વસ્તુ આપે છે તે અને મર્યા પછી કલ્યાણના માર્ગે તમને સ્વર્ગ અપાવે છે એટલે બંને વાતોનો તમારે સ્વીકાર કરવાનો છે। ભૌતિક વસ્તુ પણ તમારે પ્રાપ્ત કરવાની છે અને તમારે અધ્યાત્મક ક્ષેત્રની અંદર મર્યા પછી જે જવાનું છે એમાં પણ તમારું કલ્યાણ થાય। આ 2 વાતો ધર્મ જે સમજાવે છે ને એ ધર્મનું તમારે આચરણ કરવાનું છે। પછી ત્રીજી વાત આપી માતૃદેવો ભવ। માતાને દેવ સમજીને તમારે એની પૂજા, એને નમસ્કાર, એની અગવડ ન પડે એવી રીતનું તમારું જીવન તમારે બનાવવાનું। માતાને લેશ પાત્ર એમ ન થાય કે મેં આને ક્યાં 9 વર્ષ સુધી પથરાની જેમ હાંસ્યો, અત્યારે તો મારો હામો થાય છે અને મારા માટે ગમે તેવા શબ્દ બોલે, આવું માતાને ન થાય। તેથી માતાને તમે દેવ સમજી અને રોજ તમે એની પૂજા કરજો, તમે એને નમસ્કાર કરજો। વૃદ્ધાવસ્થાની અંદર કંઈ અગવડ એને આવે તો એનું તમારે સંપૂર્ણ રીતે તમારે એનું ધ્યાન રાખવાનું છે। મને ભૂલી જવાનું છે, મારા આશ્રમને ભૂલી જવાનું છે, મારાથી કાંઈ તમને કહેવાઈ ગયું હોય તો એ રાગદેશ તમારે ભૂલી અને તમારે આ કરવું। ચોથી વાત કીધી કે પિતૃદેવો ભવ। પિતા એ તમારો દેવ છે, પિતા એ તમારો ભગવાન છે। આ પિતાને ભગવાન તુલ્ય સમજી અને તમારે એની સેવા કરવાની છે। બરોબર, ક્યાં મંદિરમાં ક્યાં બેઠો છે કે તીર્થક્ષેત્રમાં ક્યાં બેઠો છે એ તો મને ખબર નથી, પણ તમારા ઘરની અંદર જ આ બંને દેવતાઓ બિરાજમાન હોય ને તો એ જ તમારા લક્ષ્મી નારાયણ છે, એની તમે આવી રીતે સારી રીતે કાળજીને સંભાળ। કેટલું સનાતન ધર્મની અંદર ઊંડાણમાં આ વાતો સનાતન ધર્મમાં બધી આવે। તો અહીંયા વેદ વ્યાસે તો આ 43મા શ્લોકમાં લખી નાખ્યું કે જાતિ ધર્મ, કુલ ધર્મ અને શાશ્વત ધર્મ। શાશ્વત ધર્મ એટલે સનાતન ધર્મ। શાશ્વત એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે સનાતન ધર્મ। તો સનાતન ધર્મની અંદર કઈ કઈ વાતો આવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આટલું ઊંડાણ સનાતન ધર્મની અંદર આવે છે। સનાતન ધર્મ એટલે કેટલા લાંબા ટીલા ટપકા કરો છો, કેટલી વાર તમે મંદિરે જાઓ છો,
2 ટાઈમ જાવશો કે 3 ટાઈમ જાવશો, પછી ભગવાને 5000નો થાળ ભરોશો કે 50000નો થાળ ભરોશો, એ અહીંયા શાશ્વત ધર્મમાં આવી કોઈ વાત લખેલી, શાશ્વત ધર્મ સનાતન ધર્મમાં આ વાતો ખાસ વેદવ્યાસે લખેલી છે કે માતા અને પિતાને દેવ સમજી અને તમે એની સેવા કરજો. કોણ કહે છે? ઋષિઓ કહે છે. ક્યારે કહે છે? એનો અભ્યાસ પૂર્ણ થઈ જાય અને જે વખતે વિદાય હોય છે ને, એ વિદાય વખતે એને આ સંસ્કારોને આ સમજણ આપવામાં આવે છે. તેથી ગમે ત્યાં તીર્થ ક્ષેત્રમાં આપણે ગોતવા માટે જાશું તો આખું ભાઈ બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં તમે ક્યાં ભગવાનને ગોતશો? કયા તીર્થમાં ગોતશો? અરે હરિદ્વાર જઈને આપણે તો હજારો મંદિરો છે, કયા મંદિરમાં ભગવાનને ભાઈ ગોતશો આમાં? એટલે કામ જ આપણે એવું કરીએ ને કે આપણી ઘેરે જ આપણા ભગવાન છે એવું સમજીને જો કરીને તો અહીંયા આપણે ભગવાન પણ સામેથી કે આપણે આવે ને, મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા વરમ પુંડલિક એવું કામ કર્યું કે ભગવાન આખું બ્રહ્માંડ છોડી અને ભગવાન અહીંયા પુંડલિકની સામે અહીંયા હાજર થઈ ગયા. કામ જ એવું કર્યું ને. હવે પુંડલિક ક્યાંય તીર્થક્ષેત્રમાં કાંઈ ગયો નથી, કોઈ મંદિરમાં ગયો નથી, કોઈ જગ્યાએ આવી રીતનું કર્યું નથી, તો છતાંય ભગવાન એને ત્યાં આવ્યા અને ભગવાન એને દર્શન આપ્યા. એનું કારણ શું છે? એને મા બાપને જ ભગવાન સમજી અને કાયમ પુંડલિક એની સેવા કરતો હતો. એટલે આ કરવાનું છે. આપણા શાસ્ત્રો, આપણા ચરિત્રો આપણે જે કાંઈ સમજાવી ગયા ને એનું માણસે પાલન કરવું જોઈએ. તેથી સનાતન ધર્મની અંદર સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને 5મી જે વાત છે ને એ વાત કીધી આચાર્ય દેવો ભવ. જે તમને સંસ્કાર આપે છે, જેની પાસેથી સંસ્કાર લીધા છે, જેણે જીવનની અંદર ઘણી બધી અગવડતાઓને દૂર કરી અને આપને સગવડતા આપવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને એ આપણા કરતાં મોટા છે. તેથી એને પણ તમારે દેવ સમજીને તમારે નમસ્કાર કરવા જોઈએ. મારી અંદર જે પશુત્વ હતું એ પશુત્વ ખલાસ કરી અને દેવત્વ નિર્માણ કરવાનો જે મહાપુરુષોએ પ્રયત્ન કર્યો છે ને એ તમારા બધા ગુરુ છે. તેથી આચાર્ય દેવો ભવ. આચાર્ય એટલે આ કે અમારી અંદર પશુવૃત્તિ હતી એને બહાર ફેંકી દીધી અને એની જગ્યાએ દેવત્વ નિર્માણ કરવા માટે જે મહાપુરુષે રાત દિવસ અમારા માટે તમારે એની પૂજા કરવાની છે, એને નમસ્કાર કરવાના છે. પછી આવે છે શ્રદ્ધયા દેયમ. શ્રદ્ધાથી માણસે આપવું જોઈએ. પછી મન હોય, બુદ્ધિ હોય, વિત્ત હોય કે ઇન્દ્રિયો હોય, જે કંઈ આપણે અર્પણ કરી છે ને એ શ્રદ્ધાથી આપવું જોઈએ. શ્રદ્ધાથી આપેલું છે એ જ આપણા પિતૃઓ અથવા ભગવાનને પહોંચે છે. બાકી શ્રદ્ધા વગરનું ગમે તેટલું માણસ આપે તો એ પહોંચતું નથી. અને 8મી વાત છે સ્વાધ્યાયયાનમાં પ્રવચ, એટલે કે સ્વાધ્યાયયાનમાં પ્રમદ. સ્વાધ્યાય કાર્યમાં, સત્કાર્યમાં, પ્રભુના કાર્યમાં, ઈશ્વરના કાર્યમાં ક્યારેય આળસ કે પ્રમાદ કરવો નહીં. કોઈ પણ ગમે તેવી હોય અગવડ પણ એમાં ક્યારેય માણસે પ્રમાદ કરવો નહીં. આ 8 વાતો છે એ સનાતન ધર્મની અંદર આવે છે. એમ વેદ વ્યાસે લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 43મા શ્લોકમાં. આ શાશ્વત ધર્મ, સનાતન ધર્મ એટલે શું છે એનું સુંદર મજાનું વર્ણન આપણા પૂર્વજો સરસ મજાનું કરીને ગયા છે. ટાઈમ થઈ ગયો. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પ્રથમ અર્જુન વિષાદ યોગ શ્લોક નંબર 43 એમાં 3 દલીલ અર્જુન ભગવાનની સામે કરે છે એનો આપણે વિચાર કરીએ. પહેલી દલીલ છે એ કે યુદ્ધ થાય તો જાતિ ધર્મ ખલાસ થાય. બીજી દલીલ કરે છે કે કુલ ધર્મ ખલાસ થાય. અને ત્રીજી દલીલ કરે છે કે સનાતન ધર્મ ખલાસ થાય. આ 3 ધર્મ ખલાસ થાય પછી પ્રજા આવી રીતે કેવી થાય? વર્ણશંકર. વર્ણશંકર પ્રજા થાય કે, અને વર્ણશંકર એકવાર પ્રજા થાય એટલે સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે મારે યુદ્ધ કરવું નથી. મૂળ વાત એ છે. અને એમાં આપણે સનાતન ધર્મ એટલે શું છે એની વાત કરી છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ વેદ છે, ઉપનિષદો છે, બ્રહ્મસૂત્રો છે, એનું બધું જે દોહણ છે ને એ બધું દોહણ મિક્સ કરીને 700 શ્લોકની અંદર આ બધું સમાવી દીધું છે. એમાં બ્રહ્મસૂત્ર પણ હોય છે, ઉપનિષદ પણ હોય છે, અને ગીતા આને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે.
તો આ પ્રથમ સ્થળની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા પણ આવી જાય છે. તેથી અહીંયા શાસ્ત્રકારોએ લખ્યું છે, વેદવ્યાસે લખ્યું છે કે અહીંયા સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ એટલે કયો, તો કે શાશ્વત ધર્મ જે છે ને એ આપણા તૈત્રીય ઉપનિષદ જો ખોલીને તો તૈત્રીય ઉપનિષદનું દોહન કરી અને આ શ્લોકની અંદર શાશ્વત ધર્મની 8 વાતો સમજાવી છે કે 8 વાતો જ્યાં હોય તેને સનાતન ધર્મ કહેવામાં આવે છે. આવો સનાતન ધર્મ કયો, તો કે સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શ્રદ્ધાયા દેયમ અને સ્વાધ્યાયાનમાં પ્રમદ. આ 8 વાતો જો યુદ્ધ થાય ને તો અર્જુન અહીં દલીલ કરે છે કે શાશ્વત જે ધર્મ છે, સનાતન ધર્મ છે, એ સનાતન ધર્મ જ્યાંથી નિર્માણ થયો છે ને એ સનાતન ધર્મ ખલાસ થઈ જાય. આ જે વાતો જાય પછી શું રહે, માતાને દેવ ન માને ને પિતાને દેવ ન માને તો એના માટે વૃદ્ધાવસ્થા ખુલી જાય કે નહીં? હે નકર અહીં શાસ્ત્ર તો આપણે સનાતન ધર્મ તો એમ કહે છે કે આ જ તારો ભગવાન છે, આ જ તારો દેવ છે. એનો વિચાર અત્યારે આપણે કરતા રહેલા સહી. સનાતન ધર્મ ખલાસ થઈ જશે એટલે કયો ધર્મ, તો કે જૂના કાળમાં તપોવનની અંદર જ્યારે વિદ્યાર્થી ભણતો ને વિદાય સમારોહ થતો ત્યારે સનાતન ધર્મની બધી વાતો એને વિદાય વખતે ગુરુ કહેતા હતા. ગુરુ શિષ્યને વેદોનું અધ્યયન કરાવ્યા પછી તેને સનાતન ધર્મનો વેદ ધર્મ સમજાવતા ઉપદેશ આપતા હતા અને કહેતા હતા કે બેટા સત્યમ વદ, શું કરવાનું તારે, અહીંથી તો તારે ઘેરે જાય, અમારી પાસે જે કાંઈ હતું એ તને બધું ભણાવી દીધું, વિદ્યા જ્ઞાન, હવે તારે ઘરે જવાનું છે અને 8 વાતો તારે જીવનમાં લાવી અને તારે ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો. આ બધી જે વાતો છે ને એ અહીંયા વેદ ધર્મ એટલે સનાતન ધર્મમાં આવે છે. ગુરુને ગુરુ દક્ષિણા આપ્યા પછી પ્રજાના સૂત્રોને કાપી ન નાખો, અર્થાત બ્રહ્મચર્યાશ્રમ થઈ રહ્યા પછી ગૃહસ્થાશ્રમનો તમારે સ્વીકાર કરવાનો છે. શું છે, અત્યાર સુધી તમે બ્રહ્મચર્યાશ્રમનો અહીંયા પાલન કર્યું છે, હવે ઘરે જઈને તમારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે. સત્યનો કદી ત્યાગ ન કરો, ધર્મનો કદી ત્યાગ ન કરો, વિવેકથી કદી ભ્રષ્ટ ન થાઓ, ભૌતિક તેમજ ભૌતિક તમને માનસિક સમૃદ્ધિનો કદી તમે ત્યાગ કરો. ભૌતિક સમૃદ્ધિ હોય, માનસિક સમૃદ્ધિ હોય કે આર્થિક સમૃદ્ધિ હોય એનો તમારે ત્યાગ કરવાનો નથી. એટલે વિત્તનો ત્યાગ કરવાનો નથી. ગૃહસ્થાશ્રમ સારી રીતે પાળવાનો છે અને ગૃહસ્થની અંદર વયોવૃદ્ધ મા બાપ છે એને ભગવાન સમજીને તમારે એની સેવા કરવાની છે. પોતાનો સ્વ અધ્યયન કરવામાં તેમજ અધ્યયન કર્યું છે તે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવા માટે ક્યારેય તમે આળસ કરો. આટલી સરસ વાતો સનાતન ધર્મની અંદર જે તૈત્રીય ઉપનિષદ છે ને એની અંદર સનાતન ધર્મની બધી વાતો લખેલી છે. તેથી અહીં આવડા મોટા સાગરને ગાગરમાં અહીં કીધું, અહીં તો ગાગરમાં સમજાવીને એક શબ્દ અહીં વ્યાસે મૂકી દીધો અને અર્જુનના મોઢામાંથી બોલાવી દીધો કે ભાઈ સનાતન ધર્મનો આવી રીતનો ખલાસ થઈ જાય. તો સનાતન ધર્મ એટલે કયો ધર્મ, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જે સનાતન ધર્મનો અહીંયા તપોવનમાં રહીને અભ્યાસ કર્યો છે તે સમાજને અને કુટુંબને આપવામાં ક્યારે આળસ કે પ્રમાદ કરવી. તમે જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે, જે કાંઈ વિદ્યા મેળવી છે, જે કાંઈ સરસ્વતીની ઉપાસના કરી અને તમે 15-17 વર્ષ સુધી મારી પાસે રહ્યા છો તો એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવા માટે તમારે ક્યારે આળસ કે પ્રમાદ કરવાનો નહીં. દેવો તથા પિતૃઓ તરફ કર્તવ્ય કર્મનો કદી ત્યાગ ન કરો. પિતૃદેવો ભવ, માતાને પણ દેવ સમજીને તેમની ઉપાસના કરજો. પિતાને દેવ સમજીને રોજ તેમને નમસ્કાર કરી તમારા કાર્યની શરૂઆત કરજો. તેવી જ રીતે આચાર્યને દેવ સમજીને તમે એની ઉપાસના કરજો. અતિથિને પણ દેવ સમજીને તમે એની ઉપાસના કરજો. જે કાર્યો નિંદા રહિત છે એવા કાર્ય કોઈ દી કરશો. જે નિંદાયુક્ત જે કાંઈ કાર્ય છે ને એવા કાર્ય તમારે કરવાના નથી. જે બ્રાહ્મણો એટલે કે બ્રહ્મનું કાર્ય કરનારાઓ છે તે આપણા કરતાં વધારે શ્રેષ્ઠ હોય તો તેઓને બેસવા આસન તરત જ આપી દેવું. આપણી ઘેરે આવે અને આપણને લાગે આપણા કરતાં આ બરોબર વધારે છે તો એને બેસવા માટે આસન આપવામાં આળસ કરવી નહીં. વૈદિક ધર્મ, સનાતન ધર્મ
જાતિ ધર્મ વ્યવહારમાં એટલે કે વ્યવહારમાં જીવનવાદ સમજાવવાનું તેજસ્વી જીવનવાદ સમજાવનારું છે. તેથી યુદ્ધ થાય તો આ ત્રણે ધર્મો નષ્ટ થાય છે એમ ભગવાન સામે અર્જુન આ 43મા શ્લોકની અંદર આવી રીતની દલીલ કરે. યુદ્ધની અંદર 18 અક્ષરની સૈન્ય જો ખલાસ થાય ને તો આ ત્રણે ધર્મ જાતિ ધર્મ કુલ ધર્મ અને સનાતન ધર્મ ત્રણે ધર્મ ખલાસ થઈ જાય. અને 3 ધર્મ જો સમાજમાંથી જાય તો સમાજની અંદર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય ને વર્ણશંકર પ્રજા જો ઉત્પન્ન થાય તો એ કોઈ પ્રકારનું ધાર્મિક કાર્ય કરી શકે. અહીંયા સુધી અર્જુન ભગવાનને દલીલ કરે છે. સનાતન ધર્મના પાયામાં પ્રથમ વાત આવે છે સત્યમ વદ, સાચું બોલ એટલે પ્રામાણિક રહેવાનું. સનાતન ધર્મ આપણે સમજાવે છે માણસે સત્ય બોલ એટલે પ્રામાણિક રહેવાનું એમ. પછી સત્યમ વદ એટલે વિચારો સાથે અને તે મુજબના આચરણ માટે પ્રામાણિક રહેવું જોઈએ. એટલે કે સમજાવનારા આ સનાતન ધર્મે યુદ્ધ પછી આ બધું ખલાસ થઈ જશે તો પછી ધર્મ અને સનાતન ધર્મ કોના આધારે ટકશે? યુદ્ધમાં તો આ બધું ખલાસ થઈ જાય તો પછી શું થાય? આવી દલીલ અત્યારે કરે છે. તેમાં સત્યમ વદ એટલે તેમાં સત્ય એટલે બ્રહ્મ અને સત્ય એટલે વેદ, વેદ એટલે બ્રહ્મ. સત્યમ વદ સત્ય એટલે બ્રહ્મ અને વદ એટલે બોલવું. એનો અર્થ થાય છે કે બ્રહ્મના જે વિચારો છે તે બોલવામાં ક્યારે આળસ કરવી. ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા છે એ શબ્દો બોલવાનો વારો આવે ત્યારે ક્યારેય એમાં તમારે આળસ કરવી નહીં. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે વિચાર અને બ્રહ્મ એટલે તેજસ્વી તત્વજ્ઞાન. આ તેજસ્વી તત્વજ્ઞાન બોલવાનો જ્યારે વારો આવે ત્યારે તેમાં આળસ કે પ્રમાદ કરવાનો. આટલું સુંદર સનાતન ધર્મના જે પાયાની અંદર જે કાંઈ વાતો હતી ને એ 33 ઉપનિષદની અંદર અહીંયા વ્યાસે લખી છે. અને અહીંયા જ પણ વ્યાસ લખે છે અને અર્જુનના મોઢામાંથી આ સનાતન ધર્મ ડૂબી જશે અને ડૂબી જાય પછી વર્ણશંકર પ્રજા કેવી રીતની થાય એ અર્જુનના મોઢે અહીં ભગવાનની સામે બોલાવે છે. પછી ધર્મ ચર ધર્મનું આચરણ કર એમ 2 શબ્દમાં આપણે બોલી તો નાખ્યું પણ તેનો ઘણો વ્યાપક અર્થ થાય છે. શું છે? સત્યમ વદ ધર્મમ ચર ધર્મનું આચરણ કર એ આપણે બોલી તો નાખ્યું પણ એ શબ્દને જો ફોડીએ ને તો એનું ઘણું બધું થાય છે. ધર્મ વગર વ્યક્તિનો વિકાસ થતો નથી. જીવનમાં માણસને શિવત્વ, સૌંદર્ય, માંગલ્ય, દિવ્યતા અને ભવ્યતાનો સ્પર્શ ન થાય તો જેવો તે અસંસ્કારી જન્મો છે તેવો જ અસંસ્કારી થઈને મરશે. કેવો? જેવો જન્મો છે તેવો થઈને મરશે. આપણે સમાજમાં જો દ્રષ્ટિ કરીએ ને આપણે બધા ખેડૂતના દીકરા ખેતી કરીને આવ્યા છીએ એટલે આપણે બધાને ખબર હોય બરાબર. તો ગાય જ્યારે જન્મે છે ત્યારે આપણે એને બદુડી કહીએ છીએ, મોટી થાય ત્યારે આપણે એને હોડકું કહીએ છીએ અને પૂર્ણ થાય ત્યારે આપણે એને ગાય કહીએ છીએ. પણ પાડો જન્મે ત્યારે એનું બચ્ચું હોય ત્યારે એને પાડો, થોડોક મોટો થયો તો પાડો અને મર્યો પછી શું થયું? પાડો ને પાડો રે. એમ કે માણસનો જન્મ થયા પછી જો સંસ્કાર માણસની અંદર ન આવે તો આ પરિસ્થિતિ નિર્માણ થાય છે એવું આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. તેથી વ્યક્તિગત જીવનમાં ધર્મની આવશ્યકતા છે. જો યુદ્ધ થાય તો કુળ ધર્મો, જાતિ ધર્મો અને શાશ્વત સનાતન ધર્મો બધા નાશ પામે અને સમાજ સંસ્કારહીન થઈ જાય. અને એકવાર સમાજ સંસ્કારહીન થઈ જાય અને પછી એની જે પ્રજા જન્મે ને એ આવી જન્મે છે પછી કોઈ ધાર્મિક કાર્ય કરી શકતું નથી. સમાજને નિરોગી અને સુખી રાખવા ધર્મની આવશ્યકતા છે. તો ધર્મ એટલે શું? ધર્મ એ કંઈ સોનાનો ગોળો નથી કે પંડિતોના હાથમાં રાખી દીધો અને ધર્મનું એ રક્ષણ કરે. આવો કાંઈ ધર્મ એટલે કાંઈ હોનાનો ગોળો છે? હોનાનો ગોળો નથી. એમ કે સમાજ નિરોગી અને સુખી રાખવા ધર્મની ખૂબ જ આવશ્યકતા છે. વૈદિક ધર્મમાં, સનાતન ધર્મમાં, જાતિ ધર્મમાં સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આમ કરીને 8 સિદ્ધાંતો સનાતન ધર્મની અંદર અહીંયા 33 ઉપનિષદની અંદર વ્યાસે લખ્યા છે. એ પણ વ્યાસે લખ્યું છે અને અહીંયા પણ વ્યાસ જ અત્યારે સનાતન ધર્મની વાત કરે છે અને અર્જુનના મોઢેથી બોલાવે છે. માણસનો જન્મ લીધા પછી 4 પ્રકારનું જીવન બનવું જોઈએ. કેવું?
ચારે ચાર પ્રકાર ઉત્કૃષ્ટ બનવા જોઈએ. પહેલું છે ભૌતિક જીવન, બીજું છે નૈતિક જીવન, ત્રીજું છે સાંસ્કૃતિક જીવન અને ચોથું છે આધ્યાત્મિક જીવન. આ ચારે ચાર પ્રકાર જીવન જીવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભૌતિક જીવનની અંદર આપણો ગૃહસ્થાશ્રમ આવી જાય, એ ભૌતિક જીવન પણ સારામાં સારું આપણે થાય એટલા માટે 50-51 વર્ષ સુધી માણસે જબરજસ્ત પ્રયત્ન કરી અને ભૌતિક સંપત્તિ મારી પાસે આવે ને એવો પ્રયત્ન કરી લેવો. કોઈ એમ ન કે આ તો લુખ્ખો છે ને આ તો આવો છે, એવું આપણા ઉપર આરોપ ન થાય. તેથી સંપત્તિ બધી આપણી પાસે આવે એવા પ્રયત્ન કરે એને ભૌતિક જીવન કહે છે. અને ત્યાર પછી ભૌતિક જીવન શરૂ થાય પછી એની અંદર નીતિમત્તા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી હળવે હળવે આગળ જઈ અને મારું જીવન સાંસ્કૃતિક બને. સાંસ્કૃતિક એટલે યજ્ઞીય કાર્ય, યજ્ઞમાં એક કરતાં વધારે લોકો આવે એટલે અમે સાથે મળી અને પ્રભુનું કામ કરીએ શકીએ. પ્રભુના વિચાર અંતિમ માણસ સુધી લઈ જવાનો છે તો અમારો સંઘ, અમારું ગ્રુપ મજબૂત હોવું જોઈએ. અને આવી રીતનું સાંસ્કૃતિક કાર્ય કરવાનું છે તો એમાં સંઘની ખૂબ જ આવશ્યકતા છે. અને પછી વ્યક્તિગત જીવન આધ્યાત્મિક થવું જોઈએ. આધ્યાત્મિકમાં એકલો હાલે, એમાં પછી બીજો કોઈ હાલે નહીં. ભગવાનની પાસે હું સવારે 4 વાગે બેસું ને ત્યારે એમાં બીજો કોઈ આવે નહીં. આ ચારે ચાર ભૌતિક જીવન છે, પછી નૈતિક જીવન છે, સાંસ્કૃતિક જીવન છે અને આધ્યાત્મિક જીવન. આ ચારે ચાર ધર્મની અંદર ધર્મ એની ઉપર પ્રકાશ પાડે છે કે ધર્મનું કામ શું છે તો કે ચારે ચાર જીવનો ઉપર પ્રકાશ પાડવાનું કામ ધર્મ કરતો રહેલો છે. તેથી ધર્મની ખૂબ જ આવશ્યકતા છે. આ ચારેય પ્રકારનું જીવન આપણે સનાતન ધર્મ, જાતિ ધર્મ અને કુલ ધર્મ સમજાવે છે. એટલે કે યુદ્ધ થાય તો આ ચારે ચાર જીવનો ખલાસ થાય. જન્મે જે બાળક જન્મે છે તે વર્ણશંકર થાય છે અને વર્ણશંકર થયા પછી ગઈકાલે આપણે જોતા હતા એ શ્રાદ્ધ કર્મ કરી શકે નહીં, તર્પણ કરી શકે નહીં. કારણ કે વર્ણશંકરને કોઈ જાતિ, ધર્મ, સંસ્કાર એવું કોઈ વર્ણશંકર પ્રજાને હોતું નથી. આટલું લાંબુ વિચારી અને ભગવાનની સામે દલીલ કરતા અર્જુન એને ભગવાને કહે છે, ભગવાન મારે યુદ્ધ કરવું, યુદ્ધ કરીશ તો આ બધા પરિણામો આજ નહીં તો કાલે જ્યારે યુદ્ધ પૂરું થશે ને અને એ વખતે સમાજની અંદર આ બધું થશે, તેથી મારે યુદ્ધ કરવું નથી. આ ચારે પ્રકારનું જીવન જે જીવતો ન હોય તે માણસ નથી. શું કહેવાય એને? કહેવાય પશુ. બહુ આગળ જઈને કહી તો પાડો, બરોબર ને? પાડો એને કહેવાય. આ ચારે પ્રકારનું જીવન જે જીવતો ન હોય તે માણસ નથી, તે વર્ણશંકર પ્રજા છે અને વર્ણશંકર પ્રજાને કોઈ ધર્મ હોતો નથી. આ ચારે પ્રકારનું જીવન હૃષ્ટપુષ્ટ બને, જીવન સારું બને, તે દિવ્ય અને તેજસ્વી બને તે માટે વૈદિક ધર્મ હતો અને એ સનાતન ધર્મ હતો. પણ યુદ્ધ થાય તો આ સનાતન ધર્મ બધો નષ્ટ થાય છે અને નષ્ટ થાય પછી માણસ કોઈ સાત્વિક કામ કરી શકતો નથી. તેથી સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયનમાં પ્રમદ, એટલે કે સ્વાધ્યાય કાર્યમાં ક્યારે આળસ કરવી નહીં. એટલે આ 8 વાતો છે એ આપને સનાતન ધર્મ સમજાવે છે. તેથી અર્જુન જોરદાર દલીલ કરીને 43મા શ્લોકની અંદર આ 3 કેવા છે, 3 જે વાતો છે, 3 ધર્મોની વાત કરે છે. એક તો કે કુળ ધર્મ છે, બીજો જાતિ ધર્મ છે અને ત્રીજો સનાતન ધર્મ છે. યુદ્ધ થાય તો એનું પરિણામ કેવી રીતનું આવે એ અર્જુન ભગવાનને અત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 43મા શ્લોકમાં સમજાવીને કહે છે. શું સમજાવે છે? દોષે રે તે કુલજ્ઞાના વર્ણ સંકર કારકે ઉત્સાધંતે જાતિ ધર્મ કુલ ધર્માત શાશ્વત. હે ભગવાન, જો હાથમાં ગાંડીવ લઈને યુદ્ધ કરું તો આ 18 અક્ષણી મારા ગાંડીવની સામે ટકી શકશે નહીં અને બધી જ મૃત્યુને ભેટશે. તેથી શું પરિણામ આવશે એ આ શ્લોકમાં કહે છે કે આ વર્ણશંકર પેદા કરનાર દોષોથી કુળ ઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મ નષ્ટ થઈ જશે અને પછી વર્ણશંકર જે પ્રજા થશે ને એ કોઈ ધાર્મિક કાર્ય કરી શકશે નહીં. આમ કરી અને ભગવાન શ્રી કૃષ્ણને જનાર્દનના નામથી પુકાર કરે છે. પણ એ 44ના શ્લોકમાં જનાર્દન, અહીંયા ભગવાનના ઘણા બધા હજારો નામ છે, એમાં ભગવાનનું એક નામ છે જનાર્દન. જનાર્દનનો અર્થ આપણે આગળ પણ જોયો હતો. અહીંયા ભગવાન 44મા શ્લોકની અંદર અહીંયા એક જબરજસ્ત દલીલ અહીંયા ભગવાન
એટલે કે ભગવાનની સામે અર્જુન મૂકે છે અને ભગવાનને કહે છે કે હે જનાર્દન, જેમના કુળ ધર્મો નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો ઘણા કાળ સુધી નરકમાં જ વાસ થાય છે, એવું અમે સાંભળતા આવ્યા છીએ. હજુ અહીં સટકવા માગે છે કે હું જ કહું છું એમ નહીં, પણ મેં સાંભળ્યું છે અને આવી રીતનું વાંચ્યું છે, એમાં એવું લખ્યું છે કે આવી રીતના જે લોકો છે ને એ બધા નરકમાં જાય છે અને નરકમાં ગયા પછી હજારો વર્ષ સુધી ત્યાં રીબાતા રહે. આ હું કહેતો નથી, આવું શાસ્ત્રમાં લખ્યું છે. એ એમ કરીને સટકવાની બારી 44મા શ્લોકમાં કહે છે. કેવી? હવે એને સટકવું છે કે મેં જે કીધું ભગવાનને એવું ન લાગવું જોઈએ કે આ દોઢ ડાયો મારા કરતાં મને ઉપદેશ આપવા માટે નીકળ્યો. તેથી અર્જુન પોતાનો બચાવ કરવા માટે આ 44મો શ્લોક કહે છે કે આવું શાસ્ત્રો કહે છે. ભાઈ, હું કહેતો નથી. શાસ્ત્ર મેં અહીંયા દ્રોણાચાર્યના તપોવનમાં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો, બરોબર ને, અને એની અંદર આ બધી વાતો મેં સાંભળી હતી. એ વાતો હું તમને એમ કરીને 44મા શ્લોકની અંદર અર્જુન અહીં સટકવા માગે છે. એટલે શું સટકવા માગે છે, કઈ વાત કરે છે, એનો વિચાર આપણે સોમવારે, બરોબર ને, શનિ રવિ 2 દિવસ રજા, આપણે અત્યારે 5 દિવસ સુધી જે કાંઈ સાંભળ્યું ને